students. Yesterday we have discussed our GEE topics related to chapter number 2, relations and functions. Now we are going to start our new chapter, which is very important and logical chapter for your 12th standard as well as for your 11th standard. This chapter is very useful to solve the many questions of JEE as well as your GUJCAT examination. Okay, therefore understand this chapter by logically, not only solve the sums. ખાલી sums solve કરીને તમને ચેપ્ટર આવડી જશે એવું વિચારતા નહીં. તમે આ ચેપ્ટરને ટોટલી લોજિકલી અન્ડરસ્ટેન્ડ કરશો તો તમને ગમે તેવો હાર્ડ સમ, ગમે તે ડિફિકલ્ટ સમ, ગમે તેમ ટ્વિસ્ટ કરીને પૂછે તો બી તમને આવડી જશે. ચેપ્ટરના કોન્સેપ્ટમાં બહુ ખાસ છે નહીં, બટ લોજિક ઇમ્પોર્ટન્ટ છે. તો કોન્સેપ્ટ સમજીને તમે એના લોજિકલ ક્વેશ્ચન સોલ્વ કરવાના. અમુક વસ્તુ તમારે કન્ડિશન્સનું ધ્યાન રાખવું પડે, બરાબર છે, અને એ તમે દિમાગમાં ઉતારી દો કે અમુક વસ્તુ છે ફિક્સ. જેમ કે આપણે રિલેશન્સ એન્ડ ફંક્શન્સમાં ડોમેઇન ઓબ્ટેન કરતી વખતે તમે અમુક વસ્તુ દિમાગમાં ઘુસાઈ દીધી કે સ્ક્વેર રૂટની અંદર જે ટર્મ આવે ઓલવેઝ પોઝિટિવ ઓર ઇક્વલ્સ ટુ 0 હોય. સેમ વે ડિનોમિનેટર રેશનલ ફંક્શન્સમાં ડિનોમિનેટર ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0. આ બધું જે દિમાગમાં ઉતર્યું એ બધું જ તમારા કોન્સેપ્ટ કહેવાય. ઓકે, સેમ વસ્તુ અહીંયા બી કોન્સેપ્ટ આવશે. એ કોન્સેપ્ટ દિમાગમાં ઉતરી ગયા એટલે તમારું કામ ઈઝી થઈ જશે, બરાબર છે. ચાલો, એ જ રીતે પેલામાં રેન્જ ફાઇન્ડ આઉટ કરતી વખતે બી x² એટલે પરફેક્ટ સ્ક્વેર ટર્મ હોય ઓલવેઝ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 આવું કંઈક હતું, બરાબર છે. તો આ રીતે તમે સોલ્વ કરતા હતા. મોડ્યુલસમાં બી ઓલવેઝ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 અંદર ગમે તે ટર્મ હોય મોડ્યુલસનો આન્સર તો ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0. આ કોન્સેપ્ટ કહેવાય, આ લોજિક કહેવાય. તો આ ચેપ્ટરમાં બી આપણે એવા ઘણા બધા લોજિક્સ અને કોન્સેપ્ટ ડિસ્કસ કરતા રહીશું. તો મારી સાથે રહેજો. આ ચેપ્ટર માટે ખાસ સાથે સાથે પ્રેક્ટિસ કરજો. હું તમને ટેક્સ્ટબુકના ક્વેશ્ચનની સાથે સાથે થોડા ઘણા ક્વેશ્ચન્સ એક્સ્ટ્રા એટલે કે જાતે આપીશ. રીઝન એ છે કે આ ચેપ્ટરમાં પ્રેક્ટિસ ઇમ્પોર્ટન્ટ છે. તમે જો જાતે પ્રેક્ટિસ નહીં કરો તો આ ચેપ્ટર તમને ડિફિકલ્ટ બી લાગી શકે છે, બટ જો પ્રેક્ટિસ કરશો તો આના જેટલું ઈઝી ચેપ્ટર બી કોઈ નહીં લાગે. જોઈ લેજો, બહુ ઈઝી ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 6 લિનિયર ઇનઇક્વાલિટીઝ. જોઈ લો, ચેપ્ટરનું નામ જ એવું છે, લિનિયર ઇનઇક્વાલિટીઝ. Therefore we have to study linear. What do you mean by linear? We know that linear expression, that means the expression which having the power of variable is 1. Variable ની power always 1 for each and every term. Okay, એમાં 1 variable બી આવે છે, 2 variable બી આવે છે. 1 variable linear equations તમે સ્ટડી કરી ગયા 9th સ્ટાન્ડર્ડમાં. 2 variable linear equation તમે 10th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કર્યું. અને હવે જોઈએ પાછળ ઇનઇક્વાલિટીઝ. વર્ડ સમજો, બે વસ્તુ છે, ઇક્વાલિટીઝ અને ઇનઇક્વાલિટીઝ. ઇક્વાલિટીઝ ધેટ મીન્સ યોર ઇક્વેશન્સ જે અત્યાર સુધી તમે સ્ટડી કર્યા, સપોઝ 2x 3y = 40. 2x 3y = 40. This is equality. આ ઇક્વેશન છે, ઇક્વાલિટીના ફોર્મમાં છે. બટ હવે આપણે કયા ફોર્મમાં જઈએ છે? ઇનઇક્વાલિટીઝ. તો જોજો, two real numbers when two real numbers or two algebraic expression that means your polynomial જે બી એક્સપ્રેશન્સ આવે પોલિનોમિયલ્સ ના એક, અધરવાઇઝ તમે 2 વેરિયેબલ 1 વેરિયેબલ લિનિયર ઇક્વેશન્સ કન્સિડર કરતા હતા, એ બધા જ એક્સપ્રેશન ની વાત કરું છું, ઇક્વેશન નહીં. એટલે કે લેફ્ટ સાઈડ પર કઈ વેરિયેબલ હોય, રાઈટ હેન્ડ સાઈડ પર વેરિયેબલ ઓર વેલ્યુ. લેફ્ટ સાઈડ ઉપર વેરિયેબલ, રાઈટ સાઈડ ઉપર વેરિયેબલ ઓર વેલ્યુ. ઓકે, અને વચ્ચે કઈક સાઈન આવે, ઇક્વલ આવતી હતી પણ અહીં ઇક્વલ નહીં આવે, અહીંયા ચેન્જ થશે સાઈન. ઓકે, see here two real numbers or two algebraic expressions related, એ બે
એલ્જેબ્રિક એક્સપ્રેશન્સ છે આ બાજુ વેરિયેબલ્સ ના ફોર્મમાં હોય, આ બાજુ બી વેરિયેબલ ના ફોર્મમાં હોય, અધરવાઇઝ આ બાજુ વેરિયેબલ, આ બાજુ કોન્સ્ટન્ટ ના ફોર્મમાં હોય, એટલે કોઈ નંબર હોય, રિયલ નંબર છે. ઓકે, ઓર રિયલ નંબર હોય ને 3 less than 5, 3 less than 5, 2 less than 4. તો આ થયું એમાં બાય સિમ્બોલ less than, greater than, less than or equals to, or greater than or equals to. There are 4 symbols: less than, greater than, less than or equals to, greater than or equals to. Form an inequality. જ્યારે બી એક્સપ્રેશન્સ ને less than, greater than, less than, equals to or greater than equals to થી રિલેટ કરેલું હોય ત્યારે તમારે શું સમજવાનું? It is our inequality. Okay, now there are many types of inequalities. First we will see numerical inequality. Numerical inequality, that means the inequality in which numbers are related, in which real numbers are related. Suppose 3 is less than 5. 3 is less than 5. Here real numbers are related by less than sign. Therefore this is numerical inequality. Next one, 7 is greater than -3. So we know that 7 is always greater than -3. જો આ બે નંબર્સ ને રિલેટ કર્યા છે by greater than symbol. Therefore this is also the example of numerical inequality. Same way, 100 is less than 1000. 100 is less than 1000. This is also numerical inequality. Next one, 200 is less than or equals to 300. This is also numerical inequality. See here, 200 is less than or equals to 300. એનો મતલબ કે 200 is either less than of 300 or equal to 300. પણ બેમાંથી એક તો રાઈટ છે ને, ઓર વચ્ચે જો મેં વર્ડ યુઝ કર્યો છે less than or equals to. ઓર નો મતલબ either one of them is right. બેમાંથી એક રાઈટ હોવું જોઈએ. તો બેમાંથી એક તો રાઈટ છે જ. 200 is less than 300. ભલે ઇક્વલ નથી તો નો પ્રોબ્લેમ, ઇક્વલ નથી, બટ લેસ ધેન તો છે ને, એટલે આ ઇનઇક્વાલિટી બી રાઈટ જ છે બેઓ. આ ઇક્વાલિટી લખાયા જ છે. Don't worry about this because or symbol is there, less than or equals to. Okay, આ થઈ ગઈ તમારી numerical inequalities. Now we are going to discuss literal inequalities. What do you mean by literal inequalities? In your literal inequalities, the variable is introduced. તમારી અહીંયા જે બે નંબર્સ છે એની જગ્યાએ વેરિયેબલ્સ બે જોઈ લો તમને. કઈ રીતે આવશે? y is greater than equals to 5. Y is greater than equals to 5. X is less than equals to 0. X is less than equals to 0. Same way, next we are going to discuss 3x plus 4 less than 5. 3x plus 4 less than 5. You know variables છે, algebraic expression. This is algebraic expressions બોલો તો બી ચાલે, real numbers બોલો તો બી ચાલે. આ બાજુ constant term, આ બાજુ algebraic expression મતલબ વેરિયેબલ ના ફોર્મમાં છે અને કઈ સાઇન થી રિલેટ થયું છે? less than. Therefore it is our inequality. અને આ બધી inequalities ને કેવી કહેવાય? literal inequalities. They are known as literal inequalities. 9y plus 11 less than equals to 15. This is also literal inequality. मतलब those inequalities which includes variable are known as literal inequalities. Okay, next one, double inequality. चलो, what do you mean by double inequality? બે આવશે એક જ એક્સપ્રેશનમાં બે ઇનઇક્વાલિટીઝ આવે. શું? સપોઝ 3
less than x less than 5. 3 less than x less than 5. Two inequality symbols are there, and we know that the meaning of this one is we have to select the x which are lies between 3 and 5. Okay, 3 and 5 વચ્ચે આવતા એવા જ x. Okay, 3 less than x less than 5. Same way 0 less than equals to y less than equals to 5. 0 less than equals to y less than equals to 5. Next one I am considering 3 less than equals to x plus 1 less than 7. This is also inequality having double inequalities. જો less than equals to છે આમાં less than છે, બે સિમ્બોલ યુઝ થયા છે. Next one y plus 9 less than 5 less than 6. Okay, ચલો આ રીતે બી inequality represent થાય. 0 less than y plus 9 less than equals to 5. This is also your double inequalities. So double inequalities be important. Okay, next one, some more examples of inequalities are, હું લિસ્ટ આઉટ કરું છું ઘણા બધા inequalities ના examples. જોઈ લો. The first one is ax plus b less than 0. This is our first. Next one, ax plus b greater than 0. This is our second inequalities. You know, ax plus b. હવે x તો હોય, આ બે જગ્યાએ કોન્સ્ટન્ટ ટર્મ કોઈ બી હોય. Okay, next I am writing down ax plus b which is less than equals to 0. This is our third one, third of inequalities. Next, ax plus b greater than equals to 0. This one is fourth one. Next, see here x is the variable, a and b are the constant terms. Suppose 2x plus 5 is greater than 0, 2x plus 5 is greater than equals to 0. આ રીતે હશે. Same way variables એક છે એની જગ્યાએ બે વેરિયેબલ ax plus by plus c greater than equals to 0 or greater than 0 less than 0. આ બધી જ inequalities હવે કન્સિડર કરીએ. પહેલી less than લઈએ. ધ્યાન રાખજો કોઈકવાર તમારો જે c છે ને રાઈટ હેન્ડ સાઈડ બી લખ્યો હોય તો બી વાંધો નથી. રાઈટ હેન્ડ સાઈડ પરથી આ બાજુ લાવશો એટલે આવી રીતે લખી દો તો તમારે બે ફોર્મમાં લખાય. આ રીતે બી લખાય, રાઈટ હેન્ડ સાઈડ હોય તો રાઈટ હેન્ડ સાઈડ બી લખવું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. there is no issue like this. Okay, next one, ax plus by plus c greater than 0. This one is the 6th. Next, ax plus by plus c less than equals to 0. This one 7th. ax plus by plus c greater than equals to 0. This one is 8th. Now I am discussing the most important, ax square plus bx plus c less than 0. This one is the 9th. Next, ax square plus bx plus c greater than 0. This one is the 10th inequality. Next, ax square plus bx plus c less than equals to 0. 11th, and ax square plus bx plus c greater than equals to 0. This one here 12th inequalities. मैं તમને ઘણા બધા more examples related to inequalities में represent करे છે. See here, when this one is the linear inequality in one variable. This is also linear inequality in one variable. This is also linear inequality जो variable ની power 1 છે એટલે linear inequality and one variable એક જ variable છે. This is also linear inequality in two variables, x and y both are the variables. This is linear inequality in two variables. Okay, up to 8. Next, ax square plus bx plus c less than 0, ax square plus bx plus c greater than 0. These four inequalities are quadratic inequalities. These four inequalities are quadratic inequalities. જોઈ maximum power 2 છે વેરીએબલ ની એટલે કઈ કહેવાય? quadratic inequalities. See here, 2 is greater than 0, 2x plus 2y plus 4 is greater than 0. This one is 2nd inequality. Next, ax square plus bx plus c less than 0, ax square plus bx plus c greater than 0. This one is 3rd inequality. Next, ax square plus bx plus c less than 0, ax square plus bx plus c greater than 0. This one is 4th inequality. Next, ax square plus bx plus c less than 0, ax square plus bx plus c greater than 0. This one is 5th inequality. Next, ax square plus bx plus c less than 0, ax square plus bx plus c greater than 0. This one is 6th inequality. Next, ax square plus bx plus c less than 0, ax square plus bx plus c greater than 0. This one is 7th inequality. Next, ax square plus bx plus c less than 0, ax square plus bx plus c greater than 0. This one is 8th inequality.
but here condition એક હોવી જોઈએ કે linear inequalities ક્યારે possible થાય when a is not equals to 0. અહીંયા બાજુમાં લખી દઉં છું here a is not equals to 0. same way a is not equals to 0 here. same way અહીંયા भी a is not equals to 0. a is not equals to 0 here. same way જો two variable linear equations જ્યારે તમે સ્ટાન્ડર્ડ 10th માં ચેપ્ટર નંબર 3 સ્ટડી કર્યું ત્યારે તમને યાદ હોય તો a² + b² not equals to 0 આવું કંઈક લખેલું હતું કન્ડિશન. આનો મતલબ શું a and b both at a time 0 નહીં, બંને એક સાથે 0 નહીં, કોઈ એકાદ 0 હોઈ શકે છે but both are not equals to 0 at a time. Okay, or we can also write a not equals to 0, b not equals to 0, a not equals to 0, b not equals to 0. same way here a not equals to 0, b not equals to 0. બરાબર છે, આ રીતે લખો a not equals to 0, b not equals to 0. same way here a not equals to 0, b not equals to 0. અહીંયા ખાલી a ની જ જરૂર છે ભાઈ, a not equals to 0. ભલે ને b 0 હોય તો કોઈ ફરક નહીં પડે, રીઝન આપણે x² મીન્સ ક્વોડ્રેટિક ટર્મ હોવી જોઈએ. એટલે a not equals to 0 is important condition for this x² નો કોએફિશિયન્ટ 0 હોય તો x² વાળી ટર્મ હશે નહીં. that means we can say that this is quadratic inequality. અને પછી ક્વોડ્રેટિક ના કહેવાય, આ ટર્મ જ ના હોય, લિનિયર થઈ જાય. ઓકે, so this much is important. a not equals to 0, a not equals to 0, a not equals to 0. Okay, see here these are the one variable linear equalities, these are the two variable linear equalities, this is quadratic inequalities. Clear? Now I am going to discuss the next topic which is important, strict inequality. What do you mean by strict inequality? Inequality, the expression of inequality if less than or greater than symbol is there, then they are known as strict inequalities. मतलब equal to ना हो एवी बધી inequalities ને શું કહેવાય strict inequalities. જોયો ax + b less than 0, this is our strict inequality because equal to sign is not there. same way ax + b greater than 0 is our strict inequality. this is not strict inequality, strict ને શું કહેવાય, this is known as slack inequality. શું નામ આપશું આને? slack inequalities. ચલો તો કયા કયા નંબર ની? ચલો ફર્સ્ટ inequalities નંબર આપી દઈએ ફર્સ્ટ, સેકન્ડ, ચલો ફર્સ્ટ, સેકન્ડ, પછી થર્ડ ને ફોર્થ નહીં આવે, નેક્સ્ટ ફિફ્થ, સિક્સ્થ, ચલો સિક્સ્થ આવશે, 7 8 નો, 9 10th. okay, 9 10th are strict inequalities, are known as strict inequalities. Clear beta? okay, next one, slack inequalities. What do you mean by slack inequalities? They are not strict inequalities, that means having greater than or equals to or less than equals to symbol is there, therefore we can say that inequalities number 3 4, next one 7 8, next one 11th and 12th are slack inequalities, are known as slack inequalities. Okay, now we are going to discuss the linear inequalities. already આપણે ડિસ્કસ કરી દીધું કઈ નંબરની linear inequalities છે. તો linear inequalities in one variable consider કરો, therefore there are four linear inequalities in one variable, 1 2 3 and 4. the inequalities number 1 2 3 4, inequalities 1 2 3 4 are linear inequalities in one variable, linear inequalities in one variable. okay, in one variable, one variable માં linear inequalities થશે. same way inequalities number
चलो आ बधी वन वेरिएबल થઈ ગઈ 4 સુધી 5 6 7 8 टू वेरिएबल इन इनइक्वालिटीज 5 6 7 and 8 are two linear inequalities in two variable linear inequalities in two variable. Okay, they are the linear inequalities but in two variable. Okay, now we are going to discuss our next quadratic inequality. See here, inequalities number 9 10 11 and 12 are quadratic inequalities. Inequalities number 9 10 11 and 12 are quadratic inequalities. Quadratic inequalities. Now see here, we have to study linear inequalities in one variable as well as linear inequalities in two variable in this chapter only. આપણે ખાલી linear inequalities in one variable as well as linear inequalities in two variable we are going to discuss in this chapter only. Okay, we are not considering quadratic inequalities, okay, in this chapter, but quadratic inequalities ને related ઘણા બધા questions JEE ને related પૂછાતા હોય છે. એટલે JEE ના ટોપિક્સ જ્યારે ડિસ્કસ કરીએ ત્યારે આપણે quadratic inequalities ના questions લઈશું. બરાબર છે? એટલે આપણે એ બી ધ્યાનમાં રાખીશું. થોડાક લેન્થી questions આવશે બટ થશે. બરાબર છે? તો quadratic inequalities આપણે ત્યારે ડિસ્કસ કરીશું, ટેક્સ્ટ બુક ના કોઈ ક્વેશ્ચન માં નહીં આવે. સારું, હવે મેઇન ઇમ્પોર્ટન્ટ વાત આવશે સોલ્યુશન. ઇનઇક્વાલિટીઝ થઈ ગઈ, વેરિએબલ્સ છે તો વન વેરિએબલ linear inequalities, two variable linear inequalities, ઘણી બધી ટાઇપ્સ ઓફ ઇનઇક્વાલિટી સ્ટડી કરી. તો જ્યારે બી વેરિએબલ્સ આવે અને ઇનઇક્વાલિટીઝ એટલે કે અત્યાર સુધી ઇક્વલ ટુ ના ફોર્મમાં તમે ઇક્વેશન સોલ્વ કરતા સ્ટડી કરી ગયા છો. યાદ કરો 2x 3y 4 and 3x 2y 6. Solve this pair of linear equations. Or in 9th standard 2x plus 4 equals to 5. 2x plus 4 equals to 5. Solve this linear equation in one variable. હવે વાત કરીએ છીએ આપણી algebraic solution of linear inequalities. એટલે કે હવે આપણે જે inequality સ્ટડી કરીએ છીએ, અત્યાર સુધી ઇક્વાલિટી સ્ટડી કરી હતી તમે, હવે inequalities ના સોલ્યુશન્સ ની વાત કરીએ. તો algebraic solutions of linear inequalities in one variable. આપણે પહેલા one variable થી સ્ટાર્ટ કરીએ. ઓકે, algebraic solutions of linear inequalities in one variable and their graphs. આપણે graphs भी important છે, તો એના graphs भी આપણે જોઈશું. તે તો બહુ ઈઝી છે, આપણે ઓલરેડી સ્ટડી તો કરી ગયા છે, પણ તોય તમને ખ્યાલ આવશે હવે જ્યારે ડ્રો કરશું ત્યારે એને ગ્રાફ કહેવાય. બરાબર, નંબર લાઈન ઉપર રિપ્રેઝન્ટ કરીએ છીએ, એને ગ્રાફ કહેવાય. So algebraic solutions of linear inequalities in one variable and their graphs. જોજો, તો suppose I am considering the linear inequalities. Suppose the linear inequality is our 3x is greater than 14. Suppose I am considering 3x is greater than 14. चलो, हमें आओ पे linear inequalities in one variable consider करें. Okay, so the 3x is greater than 14. This is your linear inequality in one variable because here x is the power x ની 1 છે એટલે linear છે અને એક જ વેરીએબલ છે એટલે one variable છે. Now I am going to discuss the solution of these linear inequalities in set of natural numbers. હવે ધ્યાન રાખજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ આવશે. તમારે નેચરલ નંબર્સ માં x નું સોલ્યુશન જોઈએ છે, ઇન્ટીજર નંબર્સ માં જોઈએ છે,
કે રિયલ નંબર્સમાં જોઈએ છે. આ ત્રણેય વસ્તુ આપણે ઇમ્પોર્ટન્ટ છે, સમજીએ તો ધ્યાન રાખજો. જો નેચરલ નંબર્સમાં તમારાનું સોલ્યુશન જોઈતું હોય તો તમારે યુ હેવ ટુ ટેક that values of natural numbers which are satisfying these inequalities, or we can say that you have to consider that values of x from natural numbers, from set of natural numbers that makes this statement is true. જે આ સ્ટેટમેન્ટ ને ટ્રુ બનાવે એવા તમારે x કહેવાય. સપોઝ I am considering x equals to 1 from our set of natural numbers. ચલો put x equals to 1 on left hand side, then we will get 3 into 1 3, which is greater than 14. No, it is not greater than 14. Therefore we can't take x equals to 1 as the solution of this linear inequality. Okay, we can't take x equals to 1 as the solution of this linear inequality because x equals to 1 is not satisfying our inequality. Satisfy करे એટલા જ લેવાના ભાઈ, ના કરે તો ના લેવાય ને. ઓલવેઝ યાદ રાખો, જે બી તમારું સોલ્યુશન હોય એ તમારી ઇનઇક્વાલિટીઝ કાં તો ઇક્વાલિટીઝમાં બી એવું જ હતું, સેટિસ્ફાય કરે. ઓકે, સારું જોઈ લો 2 લઈ લો. when I am taking x equals to 2, then 3 2s are 6 is greater than 14. No, it is not greater than 14. Therefore we can't take x equals to 2 from set of natural numbers as our solution. X equals to 3, 3 3s are 9 is greater than 14. No, x is equals to 3 is not our solution. Now I am taking x equals to 4, 4 3s are 12 greater than 14. No, it is not greater than 14. Therefore x equals to 4 is also not the solution of this linear inequalities. Next, x equals to 5. Take x equals to 5. 5 3s are 15 is greater than 14. Yes, 15 is greater than 14. Therefore we can take x equals to 5 as our solution of this linear inequalities. આ linear inequality solution માં x equals to 5 લેવાય. Yes, we can take it. Okay, x equals to 6. Can we take x equals to 6 as the solution of this? Yes, 6 3s are 18 greater than 14. X equals to 7, 7 3s are 21 greater than 14. X equals to 8, 8 3s are 24 greater than 14. Yes, therefore we can take x equals to 5 6 7 8 9 10 up to infinite. Here are the solutions of these linear inequalities. The solution set write down करो. Solution set write down કરવો હોય ચલો તો આપણે આ કન્સિડર કર્યું ઇનઇક્વાલિટીઝ અને હવે સોલ્યુશન in or from n, બરાબર છે. સોલ્યુશન્સ from n આપણે n માંથી જે સોલ્યુશન્સ આયા એવા લખીએ. Therefore we are getting x equals to 5 6 7 8 to infinite. There are infinite solutions in set of natural numbers of these linear inequalities. Okay, चलो હવે n ની જગ્યાએ z કરી દઈએ, એટલે કે ઇન્ટીજર્સ કોઈ બી લેવા. ચલો નેગેટિવ ઇન્ટીજર્સ માટે ચેક આઉટ કરો. x equals to -1 -3 greater than 14. No, -2. X equals to -2, then we will get -6 greater than 14. No, 0 greater than 14. No, જ્યારે z માં લઈશું ત્યારે બી the solutions from z, તમે z લેશો તમારા x ને z માંથી લેશો તો બી તમારું સોલ્યુશન્સ તો આ જ આવશે. 5 6 7 8 9 to infinite. આ સોલ્યુશન આવવાનું છે, જોઈ લેજો. નેગેટિવ રિયલ નંબર્સ નેગેટિવ ઇન્ટીજર્સ માટે પોસિબલ નથી આ ઇનઇક્વાલિટી ટ્રુ થાય, તો તમારા સોલ્યુશન સેટમાં એવા જ x ની વેલ્યુ આવશે જેની માટે તમારી ઇનઇક્વાલિટી કેવી થાય, સેટિસ્ફાઈ થાય ઓર ટ્રુ થાય. ક્લિયર? જોઈએ હવે વાત કરીએ r માંથી. તો
R માંથી જ્યારે સોલ્યુશન લઈએ છે ને ત્યારે બહુ ધ્યાન રાખજો, સમજજો. ત્યારે સ્ટેપ્સ ધ્યાન રાખજો, અન્ડરસ્ટેન્ડ કરવાના. આપણે x ની વેલ્યુઝ જોઈએ છે તો we have to make the x as subject which is greater than 14/3. X is greater than 14/3, therefore this is the number line. The 14/3 number is here. 14/3 divide કરશો એટલે તમને મળશે 4.66. એટલે 4.66 is here અને ત્યાંથી લઈને તમારે ઇન્ફાઇનાઇટ સુધીના બધા જ રિયલ નંબર્સ કન્સિડર કરવાના. You can't take 14/3 here. 14/3 નહીં લેવાનું. Okay? Therefore, your solution in R, solutions from R, ચલો R માંથી શું સોલ્યુશન્સ આવશે? તો તમારું R માંથી સોલ્યુશન્સ આવશે x belongs to, તમારો x સામાન્ય લેવો પડશે 14/3 to infinite. 14/3 થી સ્ટાર્ટ કરી ઇન્ફાઇનાઇટ સુધી જવાનું. એમાંથી ગમે તે રિયલ નંબર્સ પુટ કરો, તમારી ઇક્વાલિટી સેટિસ્ફાય થાય. 14/3 that means 4.66. હવે તમે 4.7 મૂકો, જે 4.66 થી ગ્રેટર છે તો 4.7 આમાં આવશે. યસ, 4.7 આમાં આવશે તો એ સેટિસ્ફાય બી કરશે. જોઈ લેજો, 4.7 into 3 કરજો એ 14 થી ગ્રેટર જ આવશે. ક્લિયર? તો તમારે ત્રણ વસ્તુ from n, x belongs to n આપ્યું હોય તો આ સોલ્યુશન થાય, x belongs to z આપ્યું હોય તો આ સોલ્યુશન થાય, અને x belongs to r આપ્યું હોય તો આ સોલ્યુશન. ક્લિયર? આ રીતે લિનિયર ઇનઇક્વાલિટીઝ ના સોલ્યુશન્સ ને આપણે વાત કરીશું from n, z and r. તો આપણા ક્વેશ્ચન્સ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન સોલ્વ આઉટ કરીશું આને રિલેટેડ. ઓકે, થેન્ક યુ વેરી મચ.